વેલકમ ફ્રેન્ડ્સ. લાઈક આપણે આગળ જોઈએ મુજબ લાઈક મેની પીપલ, ત્યાંથી આગળ યુનિટ 8 ચાલુ છે હજુ. લાઈક મેની પીપલ હુ વર્ક્સ ટુ ક્રિએટ હ્યુમર, બધા લોકોની જેમ જ કહે છે એ બધા લોકો કે જે લોકો શેનું સર્જન કરે છે, હ્યુમર. હ્યુમર મતલબ આનંદ, હાસ્ય. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ કહે છે બધા લોકોને ગંભીરતાપૂર્વક લેતા કહે છે. હી વુડ ઓફન સીટ ગ્લુમી, તેઓ કેવી રીતે કહે છે પોતે ક્રિએટ કરેલા વર્કની સામે. હી વુડ ઓફન સીટ ગ્લુમી, ગ્લુમી મતલબ બેચેન થઈને. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એકદમ હાસ્યાસ્પદ કાર્ટૂન હોય ને તેમ છતાં કહે છે એની અંદર એની જોઈને સામે બેસીને બેચેન થઈને બેસે. એન્ડ કોન્સન્ટ્રેટિંગ ધ સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અલગ રીતે કંઈક વિચાર કરીને એકાગ્રતા કરીને એમાં કેવી રીતે સુધારો લાવી શકાય તો એ પ્રકારનું એ કાર્ય કરતા. વોલ્ટ વેલ્યુએડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, વોલ્ટ કહે છે કે પોતાની સાથે કાર્ય કરતા જેટલા પણ લોકો હતા કહે છે એ બધાના અભિપ્રાયોનું મૂલ્ય કરતા કહે છે. બટ મૂલ્ય કરે ખરા કહે છે, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. હા, બધાને પૂછે ખરા પણ કહે છે નિર્ણય તો કોઈ પણ પ્રશ્ન વગર એમનો જ હોય. વન્સ આફ્ટર વ્યુઇંગ, એકવાર કહે છે આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, પોતે બનાવેલું એક નવું કાર્ટૂન જે છે એને જોયા બાદ કહે છે કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એણે એમને જોયું તો કહે છે કે એમને કેવા ભાવ થયો કહે છે ડિસ્પ્લેઝર મતલબ થોડો અણગમો થયો કહે છે. માટે શું કર્યું કહે છે વોલ્ટ કોલ્ડ ફોર ધ કમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એમની સાથે જેટલા પણ કામ કરતા લોકો હતા કહે છે એ બધા પાસે તેઓએ કમેન્ટ્સ મંગાવી અબાઉટ ધ કાર્ટૂન, કે આ કેવું છે એમ ક્રિટિસાઇઝ કરવું, એને એમ સમીક્ષા કરવી. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, બધા વન બાય વન કેવા લાગ્યા, જેમ કે આપણે પૂછવામાં આવે કે આ વસ્તુ કેવી છે તો આપણે અભિપ્રાયો જેમ આપીએ એ પ્રમાણે કાર્ટૂન ઉપર બધા જ ત્યાં રહેલા ગ્રુપના લોકો પાસે તેઓએ કમેન્ટ માંગી. ઓલ ઇકોઝ વોલ્ટ ક્રિટિસિઝમ, બધા જ કહે છે એક સાથે વોલ્ટની સમીક્ષા કરવા લાગ્યા એમ. પણ કહે છે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. એનો બ્રધર તો શું કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, હું કહે છે સ્ટેમ્પ કરીને કહું છું કે વોલ્ટ દ્વારા બનાવેલું છે તો એ ફાઇનલ છે એમ. દેન હી વિલ્ડ, પોતાની ખુરશીને ફેરવે છે એમ. એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ, પ્રોજેક્શનિસ્ટ મતલબ એમના સાથે કામ કરતા પ્રોજેક્ટર પર વર્ક કરતી વ્યક્તિ, વોટ હી થોટ, તારું શું વિચારવું છે કે છે એમ. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, એને એવું લાગ્યું કે બધા બોલી રહ્યા છે તો લાવો આપણે પણ કંઈક આડું ઉડું બોલીએ એમ. તો ત્યારે વ્યક્તિ શું કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, એને બોલતા બોલી નાખ્યું કે તમે, મને તો એવું લાગે છે કે યુ આર ટોટલી રોંગ, તમે બધી જ ભૂલ કરી છે આમાં એમ. ત્યારે હી ડિક્લેર્ડ તે વોલ જસ્ટ ગ્રીનેટ, વોલ ધીમું હાસ્ય કરે છે, હસતા હસતા એને કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, ભાઈ તું તારા પ્રોજેક્ટરને જ બરાબર છે. હી સજેસ્ટેડ, આ પ્રકારે એને સૂચન કર્યું એમ કહે છે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ પોતે પોતાની જાતને કહે છે બધી જ બાબતોમાં જોડતા કહે છે એમ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શોઝ, મિકી માઉસ ક્લબ ટીવી શોઝનું કોઈક કોન્ફરન્સ હતી સ્ટેજ પર, ત્યાં આગળ ધ સ્ટોરી મેન, જે વ્યક્તિ ત્યાં આગળ હતી સ્ટોરી કહેનાર વ્યક્તિ, પોઇન્ટર ઇન ઇઝ હેન્ડ, કે જેના હાથમાં પોઇન્ટર મતલબ લાકડી, એને દર્શાવી શકે વાર્તાને એ અર્થમાં. જેમ કે મારા હાથમાં પેન્સિલ છે એ પ્રમાણે એની હાથમાં શું હતું, પોઇન્ટર હતું, લાકડી ટાઈપ એમ. વોઝ આઉટલાઇનિંગ સિક્વન્સ કોલ્ડ, એ કંઈક આડાવડા વાક્યથી કંઈક બોલે છે અને બોલે છે શું, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ નાવ વેન યુ ગેટ યોર ઓન બાઇસિકલ, સાયકલ કેવી રીતે ચાલે છે, કેવી રીતે ચલાવે છે. નાવ વેન યુ ગેટ ઓન યોર ઓન બાઇસિકલ, જ્યારે કહે છે તમારી પાસે તમારી પોતાની સાયકલ હોય. જ્યારે આટલું એ વ્યક્તિએ કહ્યું, હી બિગેન, શું કહ્યું, વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ પર હોય
અને આવું બોલવાનું આગળ બોલે છે પહેલાં જ વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ એને બોલતો રોકે છે અને શું કહે છે ચેન્જ યોર બાયસિકલ ટુ બાયસિકલ. અહીંયા શું લખ્યું હતું? યોર બાયસિકલ લખ્યું હતું કે નહીં? એને વોલ્ટ શું કરે છે? બદલાવે. શું કહે છે? ચેન્જ યોર બાયસિકલ ટુ બાયસિકલ. તારી સાયકલ કે તમારી સાયકલની જગ્યાએ માત્ર શું બોલો? સાયકલ કહો કે છે. હી સેડ. રિમેમ્બર. કેમ આવું કહે છે વોલ્ટ? કેમ અહીંયા એને સમજાવી રહ્યા છે કે સુધારો કરવા કહી રહ્યા છે? રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ તો નસીબદાર. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. શું કહે છે? કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે છે કે એની પાસે પોતાની સાયકલ હોય. હવે આપણે એવું લાગે સાયકલ તો હોય ને, પણ અહીંયા વાત કેટલી છે? બિફોર મેની યર્સ, ઘણા વર્ષો પહેલાં, અરાઉન્ડ 40 years પહેલાંની વાત છે. તો એટલા માટે એને રોકે છે કે યોરની, તારી સાયકલ. કોઈ બાળક એવું પડે તમારી સાયકલ ઉપર સવારી કરો. હવે જે બાળક પાસે સાયકલ નથી એ તો શું ફીલ કરશે? એટલા માટે અહીંયા વોલ્ટ શું કહે છે? યોર નહીં, ખાલી બાયસિકલ શબ્દનો પ્રયોગ કરો કે છે. અને એનું રીઝન આપ્યું કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેની પાસે પોતાની જ શું હોય? સાયકલ હોય. એમ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની જે સ્ટોરી જે છે કે છે એ કદાચ અન્ય સ્ટોરીઓ કરતાં સારી છે. એમ એની પણ કઈ બાબતે સરસ છે કે છે? ઇલિસ્ટ્રેટ મતલબ વર્ણન, વોલ્ટ વિઝન, વોલ્ટની જોવાની ક્ષમતા કે છે, વિઝન મતલબ ભવિષ્ય આગળ જોવું એમ. એન્ડ સ્ટબોર્ન ડિટર્મિનેશન. સ્ટબોર્ન એકદમ મજબૂત, ડિટર્મિનેશન મતલબ નિર્ણય શક્તિ. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. અને તેઓ જે વિચારોમાં માને છે કે છે એના પ્રત્યે મજબૂત નિર્ણય શક્તિ અને પોતાનું વિઝન, પોતાની દ્રષ્ટિ અને વર્ણન. 4 years વર્ષો પસાર થયા કે છે. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ. અહીંયા આપણે નર્સ્ડ એટલે શું કહીએ? પરિચારિકા. ના, નર્સ્ડ એટલે સેવવું. આપણે હાઇડન સંતાડીને કંઈ માઇન્ડમાં વિચારી રહ્યા હોય કે હું 12th પછી આ કરીશ, કે આવો વ્યવસાય કરીશ, કે આ ફિલ્ડમાં જોડાઈશ, એ પ્રકારે વોલ્ટ પોતે કહે છે કોઈને પણ કયા વગર નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા પ્રકારનો મનોરંજન માટેનો બગીચો બનાવવાનું તેઓ વિચારી રહ્યા હતા કે છે. ઇટ વુડ બી અ પોટપોરી. પોટપોરી એટલે શું? સંગ્રહ થાય, કલેક્શન. ઇટ વુડ, અને આ જે એન્ટરટેનમેન્ટ પાર્ક તેઓ બનાવવા ઈચ્છી રહ્યા હતા કે છે કે એની અંદર શું હશે? ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય ધ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ મતલબ ફળદ્રુપ, અને ઇમેજિનેશન કલ્પના. એમની ફળદ્રુપ કલ્પનાનો સંગ્રહ હશે એમાં એમ. બટ ધ આઈડિયા, પણ આઈડિયા શું હતું? પણ એના માઇન્ડમાં શું ચાલી રહ્યું હતું કે છે? પણ એ બનાવવાની અંદર કે છે બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ, ડૂબી જવું, હોઈ બેસવું એમ. આઈડિયા ઓફ અ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક. આ બનાવવામાં કેટલાય મિલિયન્સ ડોલર જે છે એ ડૂબી શકે એમ હતા. કારણ એ બનાવ્યા પછી જો લોકોને પ્રતિસાદ ન મળ્યો તો. ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમેડ સો પ્રિપોસ્ટરસ ધેટ. તેઓ જે પ્રકારનો પાર્ક બનાવવા વિચારી રહ્યા હતા એ કેવો એટલો બધો હાસ્યાસ્પદ હતો કે હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. એમને એવું લાગ્યું આ તો લોકોને જો હું કહીશ તો લોકો મને ઉપર હસશે કે છે. માટે કહે છે કે તેઓ માઇન્ડમાં વિચારી રહ્યા હતા, કોઈને પણ જણાવ્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. માત્ર અને માત્ર તેઓ પ્લાનિંગ કરતા રહ્યા, કોઈને પણ કહ્યા વગર.